નમસ્કાર મિત્રો, જય શ્રી શનિદેવ. કુંભ રાશિના જાતકો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એક વાત ખાસ યાદ રાખજો. ક્યારેક જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે પરિસ્થિતિ બહારથી સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી ભાગ્યનો રસ્તો ધીમે ધીમે બદલાઈ રહ્યો હોય છે. અને 20 ઓગસ્ટ ગુરુવારનો દિવસ તમારા માટે આવો જ એક મહત્વનો સંકેત લઈને આવી શકે છે. આજનો વિડીયોમાં આપણે જાણીશું કે કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે. પૈસાની બાબતમાં શું સંકેત છે? નોકરી અને વ્યવસાયમાં કયા ફેરફારો આવી શકે છે? પરિવાર અને સંબંધોમાં શું ધ્યાન રાખવું? અને સૌથી મહત્વનું, આજે કઈ નાની ભૂલ તમારા કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે? એટલે વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં હું કુંભ રાશિના જાતકો માટે એક સરળ આધ્યાત્મિક ઉપાય પણ જણાવીશ. કુંભ રાશિના મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી જો તમને એવું લાગતું હોય કે મહેનત તો ઘણી કરી રહ્યા છો, પરંતુ પરિણામ તમારી અપેક્ષા પ્રમાણે મળતું નથી, તો નિરાશ થવાની જરૂર નથી. દરેક મહેનતનું પરિણામ તરત જ મળે એવું જરૂરી નથી. કેટલીક વખત સમય આપણે પરિણામ આપતા પહેલા પરીક્ષણ કરે છે. 20 ઓગસ્ટનો દિવસ તમને ધીરજ રાખવાનો સંદેશ આપી શકે છે. કોઈ જૂનું કામ ફરીથી તમારા સામે આવી શકે છે. કોઈ વ્યક્તિ સાથે અટકેલી વાતચીત ફરી શરૂ થઈ શકે છે, અને કોઈ એવી માહિતી મળી શકે છે જે તમારા આગામી નિર્ણયને અસર કરશે. આથી આજે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ના લેવો. હવે વાત કરીએ ધન અને આર્થિક સ્થિતિની. કુંભ રાશિના જાતકો માટે આજે પૈસાની બાબતમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આવકના નવા રસ્તા વિશે વિચારવી આવી શકે છે. જૂના રોકાણ અથવા અટકેલા પૈસા અંગે કોઈ સમાચાર મળી શકે છે. કોઈ વ્યક્તિ તમને આર્થિક મદદ અથવા વ્યવસાયિક તકની વાત કરી શકે છે. પરંતુ એક વાત યાદ રાખજો, માત્ર કોઈની વાત સાંભળીને પૈસા લગાવી દેવા નહીં. કોઈ પણ રોકાણ પહેલા સંપૂર્ણ માહિતી મેળવવી. ખાસ કરીને આજે દેખાવ પાછળ વધારે ખર્ચ કરવાની જરૂર નથી. જો છેલ્લા કેટલાક સમયથી ખર્ચ વધારે થઈ રહ્યા હોય તો આજે બજેટ બનાવવાનું તમારા માટે ફાયદાદાયક બની શકે છે. નાની બચત ભવિષ્યમાં મોટી મદદ મળી શકે છે. નોકરી કરતા કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારી વધારતો હોઈ શકે છે. તમારા કામની કોઈ વ્યક્તિ દ્વારા નોંધ લેવામાં આવી શકે છે. તમારા અધિકારી તમને નવી જવાબદારી આપી શકે છે. શરૂઆતમાં તમને લાગશે કે આજનો બોજ વધી ગયો છે, પરંતુ જો તમે શાંતિથી કામ પૂર્ણ કરશો તો આ જવાબદારી આગળ જઈને તમારા માટે તક બની શકે છે. ઓફિસમાં કોઈની સાથે બિનજરૂરી દલીલ કરવાથી બચજો. તમારી વાત સાચી હોય તો પણ તેને યોગ્ય સમય અને યોગ્ય રીતે રજૂ કરવી, કારણ કે ઘણી વખત સફળતા માત્ર મહેનતની નહીં પરંતુ યોગ્ય વ્યવસ્થાની પણ છે. વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ નવા ગ્રાહકો બનાવવા માટે સારો બની શકે છે. કોઈ જૂનો ગ્રાહક ફરીથી સંપર્ક કરી શકે છે. કોઈ નવી ડીલ અંગે ચર્ચા થઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નવા કામની શરૂઆત
કરવાનું વિચારી રહ્યા છો તો આજે તેની યોજના બનાવી શકશો. પરંતુ કોઈ પણ મોટો કરાર વાંચ્યા વગર સહી ન કરશો. સામેની વ્યક્તિને પર વિશ્વાસ રાખવો સારી વાત છે, પરંતુ વ્યવસાયમાં નિયમો અને દસ્તાવેજોનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. તમારા અનુભવને અવગણશો નહીં. હવે વાત કરીએ પ્રેમ અને સંબંધો વિશે. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ લાગણીઓને સમજવાનો દિવસ બની શકે છે. જો તમારા જીવનસાથી સાથે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ નાની ગેરસમજ ચાલી રહી હોય, તો આજે વાતચીત દ્વારા તેને દૂર કરવાની તક મળી શકે છે. પરંતુ વાત કરતી વખતે જૂની વાતો ફરીથી કાઢવાની ભૂલ ના કરશો. એકબીજાનો દોષ આપવાને બદલે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો. અવિવાહિત લોકો માટે પરિવાર અથવા ઓળખીતાઓ દ્વારા કોઈ નવા સંબંધની ચર્ચા થઈ શકે છે. પરંતુ જીવનસાથી પસંદ કરતી વખતે માત્ર દેખાવ અને આકર્ષણ નહીં, સ્વભાવ અને વિચારોને પણ મહત્વ આપજો. પરિવારની દૃષ્ટિએ દિવસ સામાન્ય સારો રહી શકે છે. ઘરમાં કોઈ શુભ સમાચારની ચર્ચા થઈ શકે છે. પરિવારના કોઈ વડીલની સલાહ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. જો ઘરમાં લાંબા સમયથી કોઈ વાતને લઈને તણાવ હોય તો આજે તેને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરવો. કુંભ રાશિના જાતકો માટે એક ખાસ વાત. પરિવારના માણસોની વાત સાંભળવા માટે થોડો સમય કાઢજો. ક્યારેક તમને તમારા પાસે પૈસા નહીં, માત્ર થોડો સમય અને પ્રેમ જોઈએ છે. આજે તમારા મન અનેક વિચારોમાં વ્યસ્ત રહી શકે છે. એક તરફ જૂની ચિંતા હશે અને બીજી તરફ ભવિષ્યને લઈને નવી યોજના. આવી સ્થિતિમાં એક સાથે અનેક કામ શરૂ કરવાના બદલે એક પછી એક કામ પૂર્ણ કરવું. સવારે થોડો સમય શાંત બેસો, ભગવાનનું સ્મરણ કરો અને દિવસની શરૂઆત સકારાત્મક વિચારથી કરો. તમારા વિચારો જ તમારા નિર્ણયોને દિશા આપશે. કુંભ રાશિના જાતકો, આજે ખાસ કરીને 3 બાબતોથી બચવું. પહેલી, ગુસ્સામાં નિર્ણય ન લેવો. બીજી, કોઈની વાત પર તરત વિશ્વાસ ન કરવો. ત્રીજી, તમારી વ્યક્તિગત યોજના દરેક વ્યક્તિને જણાવવી નહીં. તમારા જીવનમાં આગળ વધવા માટે ક્યારેય મૌન પણ જરૂર હોય છે. દરેક વાતનો જવાબ આપશો જરૂરી નથી. કેટલીક પરિસ્થિતિઓને સમયના હવાલે છોડી દેવી વધારે સારી હોય છે. જો તમે શનિદેવ શ્રદ્ધા રાખો છો તો આજે શનિદેવનું સ્મરણ કરજો. સાંજે શાંતિથી બેસીને ભગવાનનું ધ્યાન કરો. સાચા મનથી પ્રાર્થના કરો, હે શનિદેવ, મને સત્ય માર્ગ પર ચાલવાની શક્તિ આપો. મારી ભૂલો સુધારવાની બુદ્ધિ આપો અને મારા જીવનમાં ધૈર્ય અને શાંતિ જાળવી રાખો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ મદદ કરવી પણ શુભ ભાવના માનવામાં આવે છે. યાદ રાખજો, ઉપાય કરતાં પણ મહત્વપૂર્ણ છે તમારી ભાવના. કુંભ રાશિના મિત્રો, 20 ઓગસ્ટ સૌથી મોટો સંદેશ છે. ધીરજ રાખો અને તમારા મહેનત પર વિશ્વાસ રાખો. જે કામ આજે અટકેલું લાગે છે તેને કાલે આગળ વધી શકે છે. જે વ્યક્તિ આજે તમને સમજી નથી રહી તે સમય સાથે તમારી વાત સમજી શકે છે. અને જે રસ્તો આજે મુશ્કેલ લાગે છે તે જ રસ્તો ભવિષ્યમાં તમારી સફળતાનું કારણ બની શકે છે. તમારે માત્ર એક વાત કરવી છે, હાર માનવી નહીં.
જો તમે કુંભ રાશિના જાતક છો અને આ સંદેશ તમારા મનને સ્પર્શ્યો હોય તો કોમેન્ટમાં શ્રદ્ધાથી લખજો જય શનિદેવ. તમારી એક કોમેન્ટ આ વિડીયોને આગળ પહોંચાડવામાં મદદ કરશે. અને જો તમે ઈચ્છો કે કુંભ રાશિના રોજનું રાશિફળ પંચાંગ અને આધ્યાત્મિક માર્ગદર્શન તમને નિયમિત મળતું રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. ભગવાન શનિદેવ તમારી ઉપર કૃપા રાખે, તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. જય શનિદેવ, જય શ્રી હરિ, જય કુંભ રાશિ મિત્રો.